દર્શક મિત્રો, મોટાપો, શરીર વધવું ને એ પણ ગુરુ ગ્રહના આધારે છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર ખાસ કરીને ગુરુ મહારાજ એ બહેનોના લગ્ન જીવન ઉપર વિશેષ માત્રામાં અસર નાખે છે. કોઈ પણ વ્યક્તિના દાંપત્ય જીવનની અંદર સારું રહેશે, સારું નહીં રહે, આ બધી વસ્તુઓ ગુરુગ્રહના આધારે આપણે જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ગુરુગ્રહનો જ્યોતિષશાસ્ત્રની અંદર શું છે મહત્વ? ગુરુગ્રહ આપણા જીવનમાં કેટલો બધો ફાયદો આપે છે. દર્શક મિત્રો, ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ, કર્ક રાશિની અંદર ઉચ્ચના બનતા ગુરુ મહારાજ, મકર રાશિની અંદર નીચસ્થ બનતા ગુરુ મહારાજ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. નવગ્રહોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો મંત્રણાનો કારક ગુરુગ્રહ છે. મંત્રણાનો કારક ગ્રહ કીધેલો છે. ગુરુગ્રહને મંત્રણાનો કારક ગ્રહ કીધેલો છે અને પીળા રંગનો સ્વામી છે, સોનાનો સ્વામી છે, પૈસાનો સ્વામી છે, કાનૂનનો સ્વામી છે, ધર્મનો સ્વામી છે. અને આ ગુરુગ્રહ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ફાયદો આપે છે. ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે અને દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે. તો એના માટે આપણા જીવનની અંદર ખાસ કરીને જ્ઞાનનો સ્વામી, મંત્રનો સ્વામી અને સંસ્કારોને નિયંત્રણ કરવાનો સ્વામી પણ ગુરુગ્રહ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, શરીરની અંદર જે પાચન તંત્ર છે, આ પાચન તંત્ર અને આપણું શરીર વધવું અને આપણા આરોગ્યની સુખાકારી સારી રહેવી, આ બધી વસ્તુ ગુરુગ્રહ પોતે નક્કી કરતા હોય છે. 5 તત્વની અંદર આકાશ તત્વનો સ્વામી ગુરુગ્રહ બને છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ ગુરુગ્રહનો પ્રભાવ આપણા જીવનની અંદર વ્યાપક છે. આપણા જીવનની અંદર ગુરુગ્રહ આપણા જીવનમાં સારો લાભ આપી શકે છે. ખાસ દાંપત્ય જીવનની અંદર ગુરુગ્રહની ભૂમિકા બહુ મહત્વની ગણવામાં આવે છે. ગુરુગ્રહ આપણા દાંપત્ય જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ આપી શકે છે. આપણા જીવનની અંદર ખાસ કરીને ઉત્તમ પ્રકારનો ફાયદો બની શકે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે તો આપણા જીવનની અંદર ગુરુગ્રહ સારો હોવો જરૂરી છે. ત્યારબાદ જોવા જઈએ તો જો કોઈ વ્યક્તિનો ગુરુ નબળો હોય તો એ વ્યક્તિના દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાવી શકે. કોઈ વ્યક્તિનો ક્યાંક ને ક્યાંક જો ગુરુ સારો ન હોય તો એનું દાંપત્ય જીવન સારું નથી ચાલતું. દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદો રહે છે, જીવનમાં સમસ્યાઓ સર્જાય છે, અપડાઉનની સ્થિતિનું સર્જન થાય છે. અને જો ગુરુગ્રહ નબળો હોય તો તમારા લગ્ન થવામાં પણ તકલીફ કરાવડાવે છે. ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર કષ્ટો, સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારો નબળો હોય તો બહેનોના ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. અને ગુરુગ્રહ જ્યારે સારો નથી હોતો ત્યારે આવા વ્યક્તિઓનું વૈવાહિક જીવન સારું નથી ચાલતું, જીવનની અંદર સમસ્યાઓ સર્જાવે છે. અને આવા ગુરુ મહારાજ, આવો ગુરુગ્રહ જે વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓ સર્જાવતો હોય, આવા વ્યક્તિઓને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. દર્શક મિત્રો, કુંડલીની અંદર 12 ભાવ હોય. 12 ભાવની અંદર ગુરુ મહારાજ અલગ અલગ પ્રકારનું ફળ આપતા હોય છે. ગુરુ મહારાજ કુંડલીની અંદર જો લગ્ન સ્થાનની અંદર બિરાજમાન હોય તો આવો વ્યક્તિ બહુ જ વિદ્વાન હોય છે. આવો વ્યક્તિ ધાર્મિક હોય છે, પ્રતિષ્ઠા એને સારી એવી પ્રાપ્ત થતી હોય છે, ધનની પ્રાપ્તિ પણ કરાવડાવતો હોય છે. અને જ્યારે બીજા સ્થાનની અંદર ગુરુ મહારાજ હોય તો આવા વ્યક્તિઓનો બુદ્ધિનો વિકાસ સારો હોય, આવા વ્યક્તિઓ સાહસિક પ્રવૃત્તિ વધારે પડતા ધરાવતા હોય છે. અને આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક અહંકાર પણ આવા વ્યક્તિઓને વધારે પડતો આવી જાય. દર્શક મિત્રો, જેને અહંકાર આવતો હોય ને વધારે પડતો, તો સમજી લેવાનું કે એ વ્યક્તિનો ગુરુગ્રહ વધારે પડતો બલવાન છે. જેનો ગુરુગ્રહ વધારે પડતો બલવાન હોય અને ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જતો હોય તો એને ઈગો પ્રોબ્લેમ્સ વધારે પડતો થતો, અરે મારા ઈગોને ઘવાયો, આ વસ્તુ જ્યારે આવી જાય ને ત્યારે સમજી લેવાનું કે ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જી રહ્યો છે. દર્શક મિત્રો, ત્રીજા સ્થાનની અંદર ગુરુ મહારાજ હોય તો આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. સરકાર તરફથી આવા વ્યક્તિઓને લાભ આપે છે. ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહે છે. વિદેશની અંદર પણ સારી સફળતાઓ આપી શકે છે. અને ચોથા સ્થાનની અંદર રહેલા ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધનવાન બનાવે છે, યશસ્વી બનાવે છે, વાહન વગેરેનું સુખ સારું આપે છે. અને આવા વ્યક્તિઓ પિતાનું નામ રોશન પણ કરતા હોય. દર્શક મિત્રો, 5મું સ્થાન જેને સંતાનનું સ્થાન કહેવામાં આવે, જેને વિદ્યાભ્યાસનું સ્થાન કહેવામાં આવે, એ જગ્યાએ ગુરુ મહારાજ હોય તો વ્યક્તિ બુદ્ધિવાન બને છે, તર્કશીલ બને છે. આવા વ્યક્તિઓ પરિવારની અંદર ઊંચાઈનું સ્થાન પણ મેળવી શકે છે. અને આવા વ્યક્તિઓને પેટને લગતી, ડાયજેશનને લગતી સમસ્યાઓ 100% રહે છે. કારણ કે ગુરુગ્રહ જ્યારે 5મ સ્થાનની અંદર હોય, 9મ સ્થાનની અંદર હોય તો વ્યક્તિને પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતું હોય છે. દર્શક મિત્રો, ગુરુગ્રહ તમારો જો 6ઠ્ઠા સ્થાનની અંદર છે
તો શત્રુનાશક હોય છે, વિજય કરાવવાવાળો હોય છે, માતાથી પ્રેમ મળે છે અને આવા વ્યક્તિઓને પણ ક્યાંક ને ક્યાંક અનેક રોગોનો સામનો કરવો પડી શકે. પછી એ પેટની સમસ્યા હોય અને પેટ દ્વારા બીજા રોગો થવાની પણ સમસ્યા રહેતી હોય. ઘણી વખત ગેસ એસિડિટીને લગતી સમસ્યા પણ એના લીધે પ્રાપ્ત થતી હોય છે. દર્શક મિત્રો, માની લો કે ગુરુ મહારાજ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે તો વ્યક્તિ ધાર્મિક બને છે, ધૈર્યવાન બને છે, બુદ્ધિમાન બને છે, પરંતુ ચંચળ સ્વભાવનો હોય છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર ભાઈઓનો ભરપૂર સહયોગ મળે છે, વિવાહ થઈ શકે છે અને ભાગ્યોદય પણ સારો મળે છે. મેષ, મિથુન, સિંહ, ધન રાશિની અંદર જો આ ગુરુ હોય તો શ્રેષ્ઠ ફળ સપ્તમ સ્થાનની અંદર આપતો હોય છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજનું અલગ અલગ ભાવની અંદર અલગ અલગ ફળ રહેતું હોય છે, પરંતુ આ ગુરુ ગ્રહ તમારા લગ્ન જીવન સાથે જોડાયેલો છે. જો તમારો ગુરુ સારો હશે તો તમારું દાંપત્ય જીવન સારું ચાલશે. બહેનોનો ગુરુ સારું હોવો બહુ જ જરૂરી છે, કારણ કે ઘરમાં બધાને બેલેન્સ કરવાનો હોય, બાળકને પણ બેલેન્સ કરવાનું હોય, સસુરને પણ બેલેન્સ કરવાના હોય, પોતાના જેઠ દેરને પણ બેલેન્સ કરવાના હોય, પોતાના પતિને પણ બેલેન્સ કરવાના હોય ને પોતાની નણંદને પણ બેલેન્સ કરવાના હોય. આ બધી વસ્તુઓનું જ્યારે બેલેન્સ જળવાય ત્યારે દાંપત્ય જીવન સારું ચાલતું હોય ને એ દાંપત્ય જીવન સારું ચલાવવા માટે, એ બેલેન્સ માટે ગુરુ ગ્રહ સારો હોવો બહુ જ જરૂરી છે. જો ગુરુ ગ્રહ સારો હશે તો જીવનમાં દાંપત્ય જીવનની સુખાકારી સારી મળશે. ગુરુ ગ્રહ સારો હશે તો સંતાનને લગતી સમસ્યા દૂર થશે. ગુરુ ગ્રહ સારો હશે તો અભ્યાસને લગતી સમસ્યા દૂર થશે. ગુરુ ગ્રહ સારો હશે તો નેતૃત્વ શક્તિ સારી રહેશે અને ગુરુ ગ્રહ સારો હશે તો આવા વ્યક્તિનો મેનેજમેન્ટ પાવર પણ વ્યવસ્થિત અને ઉત્તમ પ્રકારનો રહી શકે છે. દર્શક મિત્રો, 8મું સ્થાન જેને આપણે મૃત્યુ આયુષ્યનું સ્થાન કહીએ છીએ, એ સમયની અંદર એ જગ્યાએ જો ગુરુ મહારાજ બિરાજમાન હોય તો એ 7મી દ્રષ્ટિ ધન અને વાણીના સ્થાન ઉપર કરે છે, જેના લીધે આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક શત્રુઓથી ઘેરાયેલો હોય છે. આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક વધારે સારું ફળ નથી મળતું, પરંતુ સાંસારિક જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી હોય. 9મું સ્થાન એવું કહેવાય કે ભાગ્યમ ભલતિ સર્વત્રમ, ભાગ્યના સાથ સહકાર વાળું સ્થાન છે. આ 9મા સ્થાનની અંદર જો ગુરુ મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધારે હોય, ધાર્મિક કાર્ય દ્વારા પોતે સારો લાભ મેળવી શકે, વિદેશ યાત્રા થઈ શકે ને વિદ્વાન સર્વત્ર પૂજયેત, પોતે વિદ્વાન હોય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રાપ્ત કરી શકે. ને 10મું સ્થાન જેને દર્શક મિત્રો આપણે કર્મ સ્થાન કહીએ છીએ, જેને પિતાનું સ્થાન કહેવામાં આવે છે, આ 10મા સ્થાનની અંદર ગુરુ મહારાજ પિતા, સસુરાલ પક્ષ, ભાઈઓ આ બધાથી ધનની પ્રાપ્તિ સારી કરાવડાવે છે અને આવા વ્યક્તિઓ પરેશાનીની અંદરથી, મુસીબતોની અંદરથી માર્ગ મેળવવા વાળા, બુદ્ધિ ક્ષમતાથી આગળ વધવા વાળા હોય છે. તો દર્શક મિત્રો, ગુરુ ગ્રહ આપણા જીવનમાં વિશેષ માત્રામાં ફાયદો આપતો હોય ને આ ગુરુ જો 11મું સ્થાન જેને લાભનું સ્થાન કહેવામાં આવે એ જગ્યાએ બિરાજમાન હોય તો આવા વ્યક્તિ નિરોગી હોય છે, ચંચલ હોય છે અને આવા વ્યક્તિઓ જીવનની અંદર પરિવારનો સાથ સહકાર મેળવીને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકે. જ્યારે 12મું સ્થાન જેને વ્યયનું સ્થાન કહેવામાં આવે, આ જગ્યાએ ગુરુ મહારાજ હોય તો આવા વ્યક્તિ ભાગ્યહીન હોય છે, નિર્ધન હોય છે. આવા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ડગલે ને પગલે સર્જાતી હોય છે, પરંતુ આ ગુરુના ઉપાયો કરવાથી તમને સારી સફળતા મળી શકે. દર્શક મિત્રો, બહેનોના લગ્ન થવાનો કારક પણ ગુરુ ગ્રહ છે. કોઈ દીકરીના લગ્ન ન થતા હોય તો સમજી લેવાનું એનો ગુરુ ક્યાંક ને ક્યાંક ડાઉન છે. કોઈ દીકરીના દાંપત્ય જીવનમાં સમસ્યા છે તો સમજી લેવાનું ગુરુગ્રહ ડાઉન છે, ગુરુગ્રહ એને સમસ્યા આપી રહ્યો છે. કોઈને પેટને લગતી વધારે પડતી સમસ્યા છે. ઘણા લોકો શું કરે કે અમારે બિઝનેસ કરવો છે ને હું ગુરુનો પોખરાજ પહેરી લઉં, પણ દર્શક મિત્રો, ગુરુનો પોખરાજ ક્યાંક ને ક્યાંક તમારી બોડી વધારી શકે છે. ગુરુનો પોખરાજ તમને પેટની સમસ્યા પણ આપી શકે છે અને આ જ ગુરુ નેતૃત્વ શક્તિ પણ આપી શકે છે. એટલે પોઝિટિવ પોઈન્ટ પણ છે અને નેગેટિવ પોઈન્ટ પણ છે દરેક ગ્રહના. તો આપણે એ વસ્તુ જોઈ અને પછી નિર્ણય કરવો બહુ જ જરૂરી રહેશે. તો દર્શક મિત્રો, ગુરુ તમારો ખરાબ છે, લગ્નમાં સમસ્યા છે, સંતાનમાં સમસ્યા છે, અભ્યાસમાં સમસ્યા છે, તો કયા ઉપાયો કરવા જોવા છે? દર્શક મિત્રો, બહેનોનો ગુરુ ખરાબ છે, લગ્નમાં સમસ્યા આપે છે, સંતાનમાં સમસ્યા આપે છે, અભ્યાસમાં સમસ્યા આપે છે, તો એ ગુરુ માટે રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ અવશ્ય કરવું જોઈએ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો રોજને માટે પાઠ કરવો જોઈએ. સાત્વિક ભોજન આહાર કરવો જોઈએ. સાત્વિક ભોજન લેવાથી પણ ગુરુ મહારાજ તમને સારો લાભ આપે છે. અઠવાડિયામાં એકવાર મંદિરે દર્શન કરવા જવું જોઈએ. એનાથી પણ એ ગુરુ તમારો બલવાન થશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર કરશે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ જો પુરુષોના લગ્ન નથી થવા દેતા અથવા તો પુરુષોના લગ્નમાં સમસ્યા સર્જાવી રહ્યો છે તો કયા ઉપાય કરવા જોઈએ?
દર્શક મિત્રો, ખાસ કરીને પુરુષોના લગ્ન જીવનને કેવી રીતે ગુરુ મહારાજ પ્રભાવિત કરે છે. દર્શક મિત્રો, આમ જોવા જઈએ તો પુરુષોના લગ્ન જીવન માટે શુક્ર ગ્રહ જવાબદાર છે. જ્યારે પત્ની કેવી મળશે, પત્ની સારી હશે કે પત્ની પેલી હશે, આ બધી વસ્તુ ગુરુગ્રહના આધાર ઉપર આપણે જાણી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, પત્નીનો રૂપ અને રંગ કેવો હશે, પત્નીનો સ્વભાવ કેવો હશે, બંને જણાને તાલમેલ કેવો રહેશે, આ બધી વસ્તુ ગુરુગ્રહના આધારે જાણી શકાતી હોય છે. ગુરુ જો કમજોર હોય, નબળો હોય, મધ્યમ હોય તો આવા વ્યક્તિને પત્ની મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી હોય છે. ગુરુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર દૂષિત થતો હોય, ગુરુ ખરાબ ફળ આપતો હોય તો આવા વ્યક્તિને ઉપદ્રવી પત્ની મળતી હોય છે. બંને વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધારે રહેતું હોય, નાની નાની વાતે ઝઘડા થઈ જતા હોય, આ બધી વસ્તુ ગુરુગ્રહના આધારે થતી હોય છે. જો મજબૂત ગુરુ હોય તો પુરુષનો જો મજબૂત ગુરુ હોય તો પત્ની સારી મળે છે, નેતૃત્વ કરવા વાળી મળે છે અને એ પત્ની એના જીવનની અંદર સારી સફળતા એ વ્યક્તિને પ્રાપ્ત કરાવડાવે છે. તો દર્શક મિત્રો, ગુરુગ્રહનો આપણા જીવનમાં વિશેષ માત્રામાં પ્રભાવ છે. નાની નાની વસ્તુઓ ઉપર પણ ગુરુગ્રહ સારો એવો લાભ આપે છે. આકાશ તત્વ સાથે જોડાયેલો ગ્રહ એટલે કે ગુરુગ્રહ છે. વ્યક્તિને વિશાળ સ્વરૂપ, દાન દેવું, આ બધી વસ્તુ ગુરુગ્રહના આધારે પ્રાપ્ત થતી હોય છે અને એટલા માટે આ ગુરુને મજબૂત કરવા માટે, ગુરુની પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે, કારણ કે વિદ્યા અભ્યાસમાં તમારું બાળક નબળું છે, ભણવા બેસે છે, યાદ નથી રહેતું તો એમાં બુદ્ધ જવાબદાર છે, પરંતુ ભણવાનું મન નથી થતું, ક્યાંક ને ક્યાંક એની ગ્રહણ શક્તિ સારી નથી, તો એના માટે ગુરુગ્રહ જવાબદાર છે. તો આ ગુરુ જ્યારે તમારા બાળકને અભ્યાસમાં સમસ્યા સર્જતો હોય તો કયા ઉપાય કરવા, તમારા લગ્ન જીવનમાં સમસ્યા સર્જે છે તો કયા ઉપાય કરવા, લગ્ન થવામાં ને પછી તકલીફ આપી રહ્યો છે તો કયા ઉપાય કરવા, દરેક વિષય ઉપર વાત કરવી. મિત્રો, ગુરુગ્રહ આપણા જીવનમાં મહત્વનો ફાળો જો કોઈ બતાવતું હોય તો એ ગુરુગ્રહ છે. ગુરુગ્રહના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ, તકલીફો ઉત્પન્ન થતી હોય વ્યક્તિને, તો જીવનની અંદર આપણા કાર્યોને સિદ્ધ કરી શકે છે, આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપતું હોય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો પણ આપતું હોય. તો દર્શક મિત્રો, તમારો ગુરુ ખરાબ છે, તમારા જીવનમાં ગુરુ તમને સમસ્યા આપી રહ્યો છે, ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે, ક્યાંક ને ક્યાંક આ ગુરુ મહારાજ પોતે અસ્તના થઈ ગયા છે, ગુરુ મહારાજ એવી જગ્યાએ બિરાજમાન છે કે તમને સમસ્યા આપી રહ્યા છે, જેના લીધે લગ્નમાં સમસ્યા છે, સંતાનમાં સમસ્યા છે, વિદ્યા અભ્યાસમાં સમસ્યા છે. તો એના માટે કયા ઉપાયો આપણે કરવા જોઈએ કે જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે ખાસ કરીને ગુરુગ્રહની. દર્શક મિત્રો, ગુરુ મહારાજ જીવનની અંદર ઘણો બધો આપણને લાભ અને નુકસાન આપતા હોય છે, પરંતુ જ્યારે આ ગુરુ મહારાજ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે, જો તમારે ગુરુને મજબૂત કરવો છે, બાળક ભણવામાં નબળું છે અથવા તો લગ્નમાં સમસ્યા છે, દાંપત્ય જીવનમાં સમસ્યા છે ને એમાં ગુરુનો ફાળો છે, તો એના માટે કયા ઉપાય કરવા જોઈએ? તો સવારના પોરમાં તમારે જલ્દી ઉઠવાની આદત નાખવી જોઈએ. સૂર્યોદય પહેલા તમારે ઉઠી જવું જોઈએ. ઘણા લોકો 9 વાગે, 10 વાગે, 11 વાગે, અરે ઘણા તો 12:30 વાગે ઉઠતા હોય છે. તો જ્યારે તમે મોડા ઉઠવાની આદત નાખશો એટલે તમારો ચંદ્ર ગ્રહ અને તમારો ગુરુ ગ્રહ, બે ગ્રહ તમારા ખરાબ થવાના છે. તો માટે બને તો સવારે વહેલા ઉઠવાની તમારે આદત પાડવી જોઈએ. રોજ સવારના પોરમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો 108 વખત તમારે જપ કરવો જોઈએ. એના દ્વારા પણ તમને સારો લાભ મળી શકે. સાત્વિક ભોજન અને ફલાદાર વૃક્ષોની માવજત કરવીને ફળ વધારે ખાવા, એનાથી પણ તમારો ગુરુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, સારો એવો ફાયદો આપશે. ગળામાં બની શકે તો માળા ઓછી ધારણ કરવી જોઈએ, કારણ કે વધારે પડતી માળાઓ ધારણ કરવાથી ગુરુ તમારો ખરાબ થાય છે, સમસ્યાઓ આપે છે અને જીવનની અંદર ડગલે ને પગલે તમને સમસ્યા ઉત્પન્ન કરે છે. બની શકે તો ગુરુવારના દિવસે જય યોગેશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ દત્તબાવનીનો પાઠ કરવો. દત્તબાવનીનો પાઠ કરવાથી પણ ગુરુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, તમારી સમસ્યાઓ દૂર કરશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરાવતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ ગ્રહ આપણા જીવનમાં એટલો બધો મહત્વનો ફાળો ભજવતો હોય છે, કારણ કે ધન અને મીન રાશિનો સ્વામી કર્ક રાશિમાં ઉચ્ચનો બનતો ગુરુ મહારાજ આપણા જીવનની અંદર બાળકના અભ્યાસ ઉપર પણ વધારે પડતી દ્રષ્ટિ કરતો હોય. ઘરની અંદર ઈશાન ખૂણાનો સ્વામી ગુરુગ્રહ બને છે. જે વ્યક્તિના જીવનની અંદર ઈશાન ખૂણાની અંદર પ્રોબ્લેમ હોય તો એનો ગુરુ ડાઉન થવાનો છે, અભ્યાસની અંદર પ્રોબ્લેમ થવાનો છે. તમારા ઘરની અંદર જ્યારે ગુરુને લગતી સમસ્યા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં શોર્ટ ટેમ્પરેચર માઇન્ડ, આવા વ્યક્તિઓને નજીવી બાબતે ગુસ્સો આવી જતો હોય છે, વ્યક્તિઓને પેટને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તો હંમેશા તમારા ઘરનો ઈશાન ખૂણો સારો હોવો બહુ જ જરૂરી છે. તમારા પુસ્તકો,
આ બધી વસ્તુઓ પણ તમારે વ્યવસ્થિત રાખવી જરૂરી છે. તમારા વડીલોનું જેટલું માન સન્માન જાળવશો એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કારણ કે તમારા વડીલોનું જેટલું માન સન્માન જાળવશો એનાથી ગુરુ ગ્રહ તમારો સારો રહેશે. તમારા જીવનની અંદર તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે સાત્વિક રહેવું એ પણ બહુ જ જરૂરી છે. સાત્વિક રહેવાથી ગુરુ તમને પોઝિટિવ ફળ આપતો હોય છે અને તમારા જીવનની સમસ્યાઓ દૂર કરતો હોય છે. તો દર્શક મિત્રો, નાના નાના કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી ગુરુ તમારા જીવનમાં તમને સારું ફળ આપી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે? કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. મારે મારી બેન વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. તારીખ 30/6/2001. 30/6/2001. ઓકે. સમય સવારે 7:30 વાગે. સવારે 7:30 વાગે. ઓકે. જન્મ સ્થળ કુતિયાણા. ઓકે. શું પ્રશ્ન હતો? ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, તો એને ગવર્મેન્ટ જોબ મળશે તો ક્યારે મળશે? જો પહેલી વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ગવર્મેન્ટ જોબની વાત આવતી હોય ત્યારે સૂર્ય મહારાજ જવાબદાર છે. કારણ કે ગવર્મેન્ટ જોબની અંદર ફાયદો સૂર્યના લીધે આપણને પ્રાપ્ત થતો હોય છે. હવે જીવનની અંદર કર્મસ્થાન છે, આ કર્મસ્થાન જોવા જઈએ તો એ 10મું સ્થાન ગણવામાં આવે છે. અને આ 10મા સ્થાનની અંદર રહેલા આ સૂર્ય મહારાજ જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે અને ઉત્તમ પ્રકારનો લાભ આપે. આનો સૂર્ય છે એ રાહુની સાથે ગ્રહણ યોગનું સર્જન કરી રહ્યો છે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે અને આ ગ્રહણ યોગ જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા કાર્યોની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે, સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. આ સૂર્ય રાહુનો ગ્રહણ યોગ જીવનમાં સંઘર્ષ કરાવડે, તકલીફ પણ કરાવડાવે. માટે સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા કરવી જોઈએ. સાથે સાથે ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે જે જીવનની અંદર ડગલે ને પગલે અપ ડાઉનની સ્થિતિનું સર્જન પણ કરે. એટલે બેન, બની શકે ત્યાં સુધી સૂર્ય રાહુ ગ્રહણ યોગ, ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ આ બંનેની પૂજા કરવી જોઈએ. શનિવારના દિવસે બને ત્યાં સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરી નિર્ધન વ્યક્તિને ભોજન કરાવવું અવશ્ય જોઈએ. નાના નાના બાળકોને મંગળવારના દિવસે તીખી વસ્તુ વેચજો. એનાથી પણ જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મને મારા પતિ વિશે પૂછવાનું છે. તમારા પતિદેવનું નામ બોલી જાઓ. ભગવાનદાસ. જન્મ તારીખ 3/3/70. 3/3/1970. સમય સવારના 4 વાગ્યા છે. આ ટાઈમ પણ નક્કી ખબર નથી. 4 સવારે 4 વાગે. જન્મનું સ્થળ કચ્છ નખત્રાણા. કચ્છ નખત્રાણા. શું પ્રશ્ન હતો? ધંધા વિશે પૂછવાનું હતું. દુકાન છે, ઘણું ટાઈમ થયા પણ બહુ સફળતા નથી મળતી. ચલો જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલી છે. શનિ મહારાજની 3જી દ્રષ્ટિ પડી રહી છે 7મ સ્થાન ઉપર. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ પડી રહી છે લાભ સ્થાન ઉપર. ભાગ્યસ્થાનમાં કેતુ છે. મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ ઘણી બધી છે છતાં પૂરી નથી થતી. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. ગમે એટલું કરે છતાં જશ નથી મળતો. જીવનની અંદર ધનરાશિની અંદર ચંદ્રમા છે. શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે છે. મંગળ અને શનિ સાથે છે. મન ચંચલિત છે, થોડુંક ટેકનોલોજી માઇન્ડ ધરાવે છે. કયો ઉપાય કરવો? અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અવશ્ય સેવા કરે, પૂજા કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બને ત્યાં સુધી કાળા શ્વાનની સેવા કરવાથી પણ સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવું છે. હા. એને વિદેશ યોગ છે. એની જન્મ તારીખ છે 23/2/92. જન્મ સમય છે સવારે 8:55. ઓકે. પાદરા. જન્મ સ્થળ પાદરા. ઓકે. શું પ્રશ્ન હતો? વિદેશ યોગ છે તો કયા કન્ટ્રી માટે પ્રયત્ન કરે? જો જન્માક્ષરની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિને વિદેશની અંદર લેણા દેણી છે કે નહીં, કયા ક્ષેત્રમાં લેણા દેણી છે, કયા દેશ સાથે લેણા દેણી છે, આ બધી વસ્તુઓ જીવનની અંદર અલગ અલગ ગ્રહોને આધારે પ્રાપ્ત થતી હોય છે. તો શનિ, મંગળ અને શુક્ર આ 3 ગ્રહો બિરાજમાન છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને રાહુ મહારાજ ધન રાશિની અંદર બિરાજમાન છે. વિદેશ સાથેની લેણા દેણી સારી છે. લંડન સાથે, યુરોપ સાથે અને અમેરિકા સાથે આ 3 કન્ટ્રીની અંદર લેણા દેણી સારી બની રહી છે. જો પ્રયત્ન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે.
બહુ જ સારા ગ્રહો છે, કારણ કે જીવનની અંદર સારો એવો લાભ મેળવી શકે એમ છે, પણ બુધ અસ્તનો છે. બુધ અસ્તનો હોય એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે, જીવનની અંદર તકલીફો ઉત્પન્ન કરાવડાવે. ત્યાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. એના માટે તમારે શું કરવું જોઈએ? તો પહેલામાં આવેલા શનિ મહારાજ એની પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે સાથે કોઈ સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવાથી પણ સારો લાભ મળતો જણાય. દર પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ. પૂર્ણિમાનું વ્રત કરવાથી વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. હા બેન. હા, જય ગણેશ. જય ગણેશ. હા બાપુ, અમે વિરમગામથી બોલીએ છીએ અને મારું નામ પુષ્પા છે. જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ 2/7/92. 2/7/92. ઓકે. સમય? સવારે 4:15 અષાઢી બીજ. જન્મ સ્થળ? જન્મ સ્થળ વિરમગામ. ઓકે. શું પ્રશ્ન હતો? એને બાપુ સરકારી નોકરી માટે પ્રયત્ન કરવા છે. જો સરકારી ગવર્મેન્ટ જોબ માટે મેં હમણાં જ વાત કરી એમ સૂર્ય ગ્રહનો કારક ગ્રહ છે. હવે સૂર્ય કેતુની સાથે બિરાજમાન છે, જેના લીધે ગ્રહણ યોગનું સર્જન થઈ રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ હોય તો એના હિસાબે શું થાય? તો એના હિસાબે જીવનની અંદર અપડાઉનની સ્થિતિનું સર્જન થાય, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. આ વસ્તુ સૂર્ય કેતુના ગ્રહણ યોગના હિસાબે થવાની છે. શનિ અને ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે દ્રષ્ટિ દ્વારા, જેના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સ અમુક સમયાંતરે ક્રિએટ કરાવડાવે. મંગળ મહારાજ 12મા સ્થાનની અંદર છે. ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવાથી એને ફળ મળી શકે એમ છે, કારણ કે સિંહ રાશિનો ગુરુ છે એટલે ફળ મળી શકે એમ છે. પરંતુ ગ્રહણ યોગ અને વિષયોગની પૂજા કરવી જોઈએ. રોજને માટે ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ. રોજને માટે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળે. 8 નંગ શ્રીફળ 8 શનિવાર સુધી સાથે ખોટા સિક્કા એટલે કે તાંબાના સિક્કા એ વહેતા જલની અંદર પધરાવવાથી પોઝિટિવ લાભ મળશે. જીવનની સમસ્યાઓ દૂર થશે અને ગવર્મેન્ટ તરફથી એમને સુંદર મજાનો લાભ મળતો જણાય. આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ. આ સૂર્યના 12 નામનો નિત્યને માટે જપ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે, કાર્યો સિદ્ધ થશે, ઉત્તમ પ્રકારનો તમને લાભ પ્રાપ્ત થતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. હલો. હેલો બેન, તમારા ઘરમાં ટીવી કેટલા ઇંચનું છે? કેટલા ઇંચનું ટીવી છે? હવે પાછા પૂછે આ તો બોલતા નહીં. બેન, તમારા ટીવીનું વોલ્યુમ ધીમું કરો, એના માટે મેં તમને પૂછ્યું હતું. ટીવીનું વોલ્યુમ ધીમું કરી નામ, તારીખ, સમય, સ્થળ કહો. હા, નામ છે ઉમંગ. જન્મ તારીખ? જન્મ તારીખ 2/4/87. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:30 વાગે. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છઠિયાડા. ઓકે. શું પ્રશ્ન હતો બેન? દાંપત્ય જીવન 2 જણ અડાચડી કરે છે. હા. મારા બાબુ ઉદ્વેગ કરે છે, નોકરી ધંધો સારો છે હા. અને ગુસ્સો અને 2 પતિ પત્ની એક જ રાશિ છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. બેન, મેં મારા ટીવી પ્રોગ્રામમાં એવું કીધું હતું કે જેનું કર્ક લગ્ન હોય, લગ્નની અંદર 4 નંબર હોય એને કહેવાય કર્ક લગ્ન. જેનું કર્ક લગ્ન હોય આવા વ્યક્તિના લગ્ન જીવનમાં વૈચારિક મતભેદો થોડા ઘણા રહેવાના જ છે. ગમે એની કુંડલી જોઈ લેજો, 4 નંબર લખેલો હોય લગ્નમાં એટલે વૈચારિક મતભેદો રહેવાના છે. અધૂરામાં પૂરી વાત. શનિ 3જી, 7મી અને 10મી દ્રષ્ટિ કરે છે. શનિ મહારાજની 3જી દ્રષ્ટિ સપ્તમ સ્થાન એટલે કે દાંપત્ય જીવનના સ્થાનમાં પડે. શનિની 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર અને મંગળ ઉપર પડે, જેના લીધે ટેકનોલોજી માઇન્ડ હોય પણ અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શનિની 10મી દ્રષ્ટિ એની સિંહ રાશિ ઉપર પડે છે, જે સૂર્યની રાશિ છે, જેના લીધે લગ્ન જીવનમાં થોડીક સમસ્યાઓ સર્જાય. ઓલરેડી ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ ભાગ્યસ્થાનની અંદર છે. બેન, દાંપત્ય જીવનની અંદર સારી સુખાકારી માટે, ઉત્તમ પ્રકારના લાભ માટે 2 જણાના જન્માક્ષર જોવા જરૂરી છે. છતાં પણ તમારા બાળકના જન્માક્ષર મુજબ જોતા સૂર્ય રાહુ ગ્રહણ યોગ, ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ, દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્ર વિષ યોગ, આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લો. બને ત્યાં સુધી દર મહિને શિવરાત્રી આવે, આ શિવરાત્રીના દિવસે ભગવાન શંકરની પૂજા કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને બને ત્યાં સુધી પશ્ચિમાભિમુખ શિવાલય એટલે કે તમે જ્યારે શંકર ભગવાનના ગર્ભગૃહની અંદરથી બહાર નીકળો, મંદિરના ગર્ભગૃહમાંથી તમે બહાર નીકળો અને સામે સૂર્ય આથમતો હોય એટલે કે અસ્ત થતો હોય, એને પશ્ચિમ દિશા કહેવાય. એ પશ્ચિમ તરફ તમે બહાર નીકળતા હોય તો એને કહેવાય પશ્ચિમાભિમુખ શિવાલય. એ શિવાલયની અંદર જો ધજાનું દાન કરવામાં આવે તો આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. પુત્ર માટે પૂછવાનું છે.
બોલો, પુત્રનું નામ શું છે? ચિરાગ નામ છે, જન્મ સ્થળ જુનાગઢ, સવારના 5 થી 6. અરે સાહેબ, પેલા તારીખ બોલાય, પછી સમય બોલાય, પછી સ્થળ બોલાય. હવે જુનાગઢ થી અમદાવાદ આવવું હોય, એસટી માં જાય ને ત્યાં એમ લખ્યું હોય અમદાવાદ to જુનાગઢ, તો એમાં તમે બેસવાના છો? ના. જુનાગઢ to અમદાવાદ માં બેસવાના. તો તારીખ સમય સ્થળ બોલો ને દાદા. 21/2/1996. હા જુનાગઢ. હા સમય સવારના 5 થી 6. હા. એનો અભ્યાસ છે BSc B.Ed ગવર્મેન્ટ જોબ માટે અને એના લગ્ન માટે પૂછવું છે સર. ચાલો જન્માક્ષરની વાત કરીએ. ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે, શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. ઓલરેડી જન્માક્ષરમાં ગુરુ મહારાજ સ્વગૃહ છે. ગુરુ સારો છે, નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર, ગ્રહણ શક્તિ બહુ જ સારી છે. પરંતુ ચંદ્ર શનિનો વિષયોગ ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ કાલસર્પ દોષ બની રહ્યો છે, એટલે ભગવાન શંકરની આરાધના નિત્ય કરવી જોઈએ. શ્રાવણ મહિનાની અંદર બને તો લઘુરુદ્ર ખાસ કરવો જોઈએ. હમણાં શિવરાત્રી આવશે, મહાશિવરાત્રી હમણાં આવશે, તો મહાશિવરાત્રી ઉપર ભગવાન શિવની પૂજા કરવાથી, ભગવાન શંકરની આરાધના કરવાથી આપણે સુંદર મજાનો લાભ મળતો જણાય. બને તો રોજ સવારના પોરમાં સૂર્યને કંકુવાળું જળ ચડાવવું જોઈએ, એનાથી પણ સારો ફાયદો મળી શકે. ખાસ કરી અને જોવા જઈએ તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ નિત્યને માટે કરવો જોઈએ. અવશ્ય સારી સફળતા મળશે, સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બેન, નામ, તારીખ, સમય, સ્થળ. મારું બેબી નામ નેહલ છે. જન્મ તારીખ 3/9/2003. 3/9/2003. સમય સમય સાંજે 3:45. સાંજે 3:45, 15:45. જન્મ સ્થળ અમદાવાદ. જો ચંદ્રકેતુનો ગ્રહણ યોગ 12મા સ્થાનની અંદર છે, સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ છે. શનિ મહામંડળ પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે, જે લગ્નમાં અને લગ્ન પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી પંચમાધિપતિ મંગળ પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે બુદ્ધિ ક્ષમતા સારી હોવા છતાં પણ સમસ્યાઓનો દોર થોડો ઘણો રહી શકે એમ છે. ગુરુ અસ્તનો છે, શુક્ર અસ્તનો છે, જેના લીધે સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય અને સમસ્યાઓ થોડી ઘણી સર્જાતી જણાશે. મારી દ્રષ્ટિએ ચંદ્રકેતુ ગ્રહણ યોગ અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. રોજ સવારના પૂરમાં સૂર્યને હળદરવાળું જળ ચડાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મને મારા બાળક માટે પૂછવું છે. હાજી. નામ છે ભવ્ય. જન્મ તારીખ 3/8/2009. 3/8/2009. જન્મ સમય સવારે 6:20. ઓકે. જન્મનું સ્થળ બારડોલી. શું પ્રશ્ન હતો બેન? એ છે ને ભણવામાં બહુ એ છે, પરીક્ષા આવે તો પણ વાંચવા નથી બેસતો અને રમતમાં આખો દિવસ કાઢતો છે. જો હવે બેન, જન્માક્ષરની જો વાત કરવામાં આવે તો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો મળી શકે અને કાર્યો સિદ્ધ થઈ શકે એ માટે પહેલમ વહેલા જોવા જઈએ તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ એમના જીવનની અંદર સર્જાઈ રહ્યો છે. જીવનની અંદર જે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે એના લીધે ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. જીવનની અંદર અમુક ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે, ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવડાવે. જીવનની અંદર કારણ કે ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ, હમણાં જ મેં વાત કરી, ક્યાંક ને ક્યાંક જ્ઞાનનો કારક ગુરુ છે. વ્યક્તિના જીવનની અંદર જ્ઞાન આપે, ગ્રહણ શક્તિ સારી આપે, આ બધી વસ્તુ ગુરુ ગ્રહના હિસાબે પ્રાપ્ત થતી હોય છે. તો આપણા જીવનની અંદર જે પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે, આ પોઝિટિવ રિઝલ્ટ આપણા જીવનની અંદર ગુરુ ગ્રહના આધારે મળી શકતું હોય છે. અને આ ગુરુ ગ્રહની અંદર પોઝિટિવ રિઝલ્ટને પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ પ્રકારના ફાયદાઓ પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવની આરાધના કરવાથી ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત થતો જણાય. કયો ઉપાય કરવો કે જેથી જીવનમાં સારો લાભ મળી શકે? ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ અને સૂર્યકેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. સૂર્યકેતુના ગ્રહણ યોગની પૂજા કરવાથી સારો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારી બેન વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. તારીખ 10/3/1998. સમય સમય સવારે 10:10. ઓકે. જન્મ સ્થળ હારીજ.
શું પ્રશ્ન હતો? એમને છોકરાવાળા જોવા આવે છે પણ ઘરે જઈને એમનો વિચાર બદલી જાય છે. મંગળ દોષ છે બેન. મંગળ દોષ હોય એટલે હંમેશાને માટે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. સપ્તમાધિપતિ શુક્ર 12મા દશમ સ્થાનની અંદર બિરાજમાન છે. ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે. તમારી બેન થોડીક ઇમોશનલ છે. શનિ મંગળ સાથે છે. ઓલરેડી બુધ મહારાજ નીચસ્થ બની રહ્યા છે. બને ત્યાં સુધી રોજને માટે ભગવાન ગણપતિની આરાધના કરવાનું કહો. મંગળવારના દિવસે રેવડી વહેતા જલમાં પધરાવવાનું કહો. શનિવારના દિવસે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહો. કાલ સર્પ દોષ અને ગુરુકેતુ વિપ્રચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને કાર્યો અવશ્ય સિદ્ધ થાય. મંગળનો નંગ રિંગ ફિંગરમાં ધારણ કરાવી દેજો, જેથી લગ્નમાં આવતી રૂકાવટો દૂર થાય ને પોઝિટિવ લાભ